ગુડ મોર્નિંગ બધા બાળકો મજામાં ને. આપણે પાઠ બીજો, ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી 1857 સુધી, તેનો આજે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. આમ તો અંગ્રેજો ભારતની અંદર 200 વર્ષ શાસન કરી ગયા, 1947 સુધી, પણ આપણે આ 100 વર્ષ સુધીનો આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો અને બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોની સામે એને વાકું પડ્યું. અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબ છે એણે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતની અંદર રાજકીય સત્તા શરૂ થઈ ગઈ. હવે જમીન મહેસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવ્યા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારાદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારાદારોનું એકમાત્ર ધ્યેય વધારે આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું ખૂબ શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. કાયમી જમાબંધી એ કોર્નવોલિસ ભારતની અંદર લઈ આવ્યા. 1793માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેની અંદર જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે આની અંદર ખૂબ શોષણ થતું, કેમ કે જમીન મહેસૂલ છે એ જમીનદારને આપવું પડતું. જમીનદાર છે તેના ઉપર જુલમ કરી ખેડૂતો ઉપર ખૂબ મહેસૂલ વસૂલતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ છે એ સરકારમાં જમા કરાવવી પડતી. કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી, જોકે જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. ત્યાર પછી રૈયતવારી પદ્ધતિ અમલમાં આવી. રૈયતવારી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. તેનો પ્રણેતા હતો થોમસ મુનરો. તે સમયે તેઓ મદ્રાસમાં ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. એના કારણો આ મુજબ હતા કે જમીનનું વધારે પડતું મહેસૂલ, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. ને કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. ત્યાર પછી મહાલવારી પદ્ધતિ આવી. મહાલવારી પદ્ધતિનો અમલ છે ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થયો. હોલ્ટ મેકેન્ઝી નામના અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે રેકોર્ડમાં ગ્રામ અથવા ગામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું જે એકમ છે એ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી છે ગામના મુખીને સોંપવામાં આવતી હતી. ત્યાર પછી છે ખેતીની સ્થિતિ. હવે બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશામાં પોતાની સત્તા સ્થાપીને ખરીદ વેચાણોના બજાર ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતા હતા અંગ્રેજો. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી ચીજવસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્યત્વે હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો.
આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. એટલે એ બધાનો એને વધારે પાક લેવાનો બધા એને ફરજ પાડી. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની સ્થિતિ છે એ કેવી થઈ તેના વિશે આપણે જોઈએ તો કાચું રેશમ. હવે ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર ન રહેવું પડે. આથી કંપનીએ ગમે તેમ કરી ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી ભારતમાંથી નિકાસ કરવામાં. ત્યાર પછી ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, તેની મોટી માંગ હતી. કાપડ ઉપરાંત ભારતમાં ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો. 1790ની સાલમાં યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. એટલે અંગ્રેજોએ ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા, નીજ અને રૈયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ બળદ, હળ અને ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથાની અંદર ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન છે એ આ પ્રથાથી થતું, કારણ કે ગળીના ઉત્પાદકોને વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા, ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો એની ઉપર જુલમ કરવામાં આવતો, પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા, તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859થી 60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. બરાબર. ત્યાર પછી કપાસ છે. તો કપાસ છે એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે. 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એ કેટલાક વેપારીઓને ચીન સહિત ભારતના રૂ ઉત્પાદક પ્રદેશો ઉપર અંકુશ હતો. એટલે કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આમ ઘણું બધું શોષણ છે એ ખેતીની અંદર પણ ખેડૂતોને હેરાન પરેશાન કરીને કરવામાં આવતું હતું.